નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજરોજ અંદાજિત રકમ 1,81,58,414 કરોડના રોડ તથા ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જંબુસર તાલુકાના કહાનવા ગામથી ગામેઠા સુધીનો રસ્તો ઘણા સમયથી ખખડધજ હાલતમાં હતો, જેની રજૂઆત વારંવાર કરવામાં આવતી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલના માધ્યમથી રોડની માંગણી માટે લાઈવ પણ કરવામાં આવ્યું હતું। જો કે આખરે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી મહારાજ તથા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પિન્ટુભાઈની અથાગ મહેનત અને ગ્રામ પંચાયત સરપંચ રાકેશ પટેલ તથા પંચાયત બોડી તથા તાલુકા પંચાયતના સભ્યના સહયોગથી આજે કહાનવાથી ગામેઠા સુધીના રોડનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે કહાનવા ગામ પંચાયતના સરપંચ શ્રી રાકેશભાઈ પટેલ તરફથી તેમના પિતાશ્રીના સન્માનાર્થે ગામની ભાગોળે એક ગેટ બનાવવાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં જંબુસર તાલુકાના બીજેપી પ્રમુખ કુલદીપસિંહ, ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી મહારાજ, પિન્ટુભાઈ, કહાનવા સરપંચ શ્રી, તાલુકા સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ, ગામના આગેવાનો તથા ગામના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ રિપોર્ટર નગીનભાઈ પરમાર। જંબુસર વિધાનસભાનું સૌથી મોટું ગામ એટલે કાનવા, અને એ કાનવા ગામે આજે ગઈકાલે સરકાર દ્વારા ગામેઠા રોડની મંજૂરી મળી અને આજે એ ગામની અંદર આજે જ્યારે અમે ખાતમુહૂર્ત કરવા આવ્યા છીએ ત્યારે ગામના સરપંચશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને મહામંત્રી એવા પિન્ટુભાઈ, પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ તેમજ સરપંચ એવા રાકેશભાઈ સૌ સાથે મળીને આજે આ રોડનું ખાતમુહૂર્ત કર્યું। તેમજ રાકેશભાઈના પિતાશ્રીના એમના પિતાશ્રીના નિમિત્તે પુણ્યાર્થે સરસ મજાના એક ગેટનું પણ ખાતમુહૂર્ત કર્યું। આવનાર દિવસોની અંદર આ રોડ અને ગેટનું સુંદર કામ થશે। તેમજ વધુમાં આ ગામની અંદર ટૂંક સમયમાં ઘરે ઘરે પાઇપલાઇનથી જે ગેસ મળવાનો છે એ પણ મંજૂર। આજે જંબુસર તાલુકાના કાનવા ગામની અંદર મારા ગ્રામજનો કેટલા સમયથી આતુરતાની જે રાહ જોઈ રહ્યા હતા અને કેટલા વખતથી આ જે ગામેઠા કાનવા રોડ છે એની ગંભીર પરિસ્થિતિ હતી। વારંવાર અમે ધારાસભ્યશ્રી આપણા જે આજે સ્વામીજી પધાર્યા છે શુભ કાર્યની અંદર, આપણા પિન્ટુભાઈ છે, કુલદીપભાઈ છે, તાલુકાના અગ્રણી આગેવાનો છે, મારા ગામના આગેવાનો છે, તો આજે એક સરસ મજાનું કાનવા ગામેઠા રોડ મંજૂર થયેલ છે અને આજના દિવસે ગઈકાલે મંજૂર થયો છે અને સ્વામીજીના સહયોગ અને પિન્ટુભાઈના અને તાલુકાની ટીમ દ્વારા આજ ગઈકાલે 1 તારીખે મંજૂર થયો અને આજના બીજી તારીખના દિવસે આજને આજ રસ્તાનું કામ ચાલુ કરેલ છે। એ બદલ અમે ગામના તરફથી હું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું કે અમારા ગામ વતી તમે આટલી સ્નેહને રાખી છે, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। બીજું કે અમારા નવયુવાન ભાઈઓ ગામના એક ઘણા વર્ષોથી મને ધ્યાનનો આવ્યો, તેનો કહેતો ગામની અંદર એક ગેટ હોય તો સારું, તો ગેટનો અમે બહુ મહેનત કરી પણ તે છતાં કોઈ અમને રંગ ના લાવ્યો, તો આખરે મેં મારા પિતાશ્રીના નામથી અહીંયા ગેટ બનાવવાનું નક્કી કરેલ છે, તેનું બી આજે ખાતમુહૂર્ત કરેલ છે। નવો રોડ બન્યો છે તેનું બી ખાતમુહૂર્ત